સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખી હતી। ત્યારે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા, જેમાં પ્રમુખ પદ માટે ભાજપના રીનાબેન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું અને ઉપપ્રમુખ પદ માટે દિવાણજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું। જો કે બંને પદ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયો હોવાને લઈ આજે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। સત્તાવાર રીતે ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ રીનાબેન પટેલને જાહેર કરવામાં આવ્યા હતા। આ સાથે જ ઉપપ્રમુખ દિવાણજી ઠાકોરને જાહેર કરવામાં આવ્યા। જો કે બંને ઉમેદવારો જિલ્લા પંચાયત નજીક આવેલ સર્કિટ હાઉસ ખાતેથી સમર્થકો સાથે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા। ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમર્થકોએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી। ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી। એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરસિંહ ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા। મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમને સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।